બીજા જે આપણા વિદ્યાર્થી છે જે લોકો તૈયારી અત્યારે કરી રહ્યા છે, તમે એમને શું આપશો સલાહ કે તમે આ વસ્તુ કરો ને આ વસ્તુ ના કરો બંને? હા સર, મારી મેઇન સલાહ તો એ જ રહેશે કે સૌથી પહેલા તમે તમારું બેઝિક સ્ટ્રોંગ કરી લ્યો. અત્યારે હમ. માની લ્યો ઘણા વિદ્યાર્થીઓએ અત્યારે પ્રિપરેશન સ્ટાર્ટ કરી હોય, તો સ્ટાર્ટિંગના 4 મહિનામાં તમે તમારું બેઝિક જેટલું પણ નબળું હોય ને એકદમ વ્યવસ્થિત સ્ટ્રોંગ કરી લ્યો. એકવાર બધા ચેપ્ટર બધા કોન્સેપ્ટ થી ગો થ્રુ થઈ જાઓ અને હમ. ત્યારબાદ મોક ચાલુ કરી દો. તો મોકમાં તમને એક અંદાજો આવી જશે કે કયા કયા કોન્સેપ્ટ મારાથી ઇઝીલી થઈ જાય છે અને કયા કયા કોન્સેપ્ટમાં મને બહુ વાર લાગે છે અથવા થતા નથી. તો હવે જે સાવ નથી થતા ને એની પાછી એકવાર યુટ્યુબમાં મળી જ જાય છે, તો એમાંથી પાછું એકવાર ગો થ્રુ થાવ અને પાછું એકવાર શીખી લ્યો. અને જેમાં વાર લાગે છે એમાં કેના કારણે વાર લાગે છે ને એ એકવાર જોઈ લ્યો, એનાલિસિસ કરી લ્યો અને પછી પાછી મોક ડેઈલી ને ડેઈલી ચાલુ રાખો. તો જેથી કરીને જે આપણો વીક પોઈન્ટ છે ને એ ધીમે 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 સુધરતો થાય. હમ. તો મેન સલાહ તો એ જ રહેશે કે સૌથી પહેલા શરૂઆતના 4 મહિના આ બધું બેઝિક કરી લો. ત્યારબાદ મોક ચાલુ કરી દો. મોક આપવાથી ડરવાનું નહીં. મોકમાં શરૂઆતમાં 5, 10, 15, 20 એટલા માર્ક આવશે, પણ કઈ વાંધો નહીં, ધીમે 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 ઇમ્પ્રુવ થઈ જશે. યસ, રાઈટ. અને બીજી શું સલાહ આપશો તમે? ઘણા મારા એવોઇડ શું કરવું જોઈએ? હેલો. હા, મેન અવોઇડ તો માર્ક્સ જ કરવા જોઈએ. શરૂઆતમાં તમારું મેન સ્ટ્રેટેજી એ હોવી જોઈએ કે હું જેટલા ટીક કરું ને એટલા 100% સાચા હોવા જોઈએ, ખોટા ટીક નહીં કરવાના. કારણ કે એક વાર ખોટા ટીક કરવાની આદત પડી ગઈ ને તો પછી થશે એવું કે તમારા માર્ક તમને એટલા ઇમ્પ્રુવ થતા દેખાશે નહીં અને નેગેટિવ ના કારણે તમને એમ થશે કે ભાઈ મને આમાં ખરાબ આવ્યા, હવે એનાલિસિસ નથી કરવું આમાં. હમ. એવું થાય જો કે બધાને થતું હોય એવું. એટલે એ ના કરતા એનાલિસિસ ખાસ કરજો. જે જે ટેસ્ટ આપો ને એનું એનાલિસિસ કરજો કે ભાઈ મને આમાં કેના કારણે આ ક્વેશ્ચન ના આવડ્યો. અને જેટલા ટીક કરો એટલા 100% આપણે શ્યોર હોય ને એવા ટીક કરો. 50-50 પણ નહીં પડતા. જે 100% શ્યોર હોય ને એમાં ટીક કરો. એક્યુરેસી મેન્ટેન રાખો. ધીમે ધીમે સ્પીડ આવી જશે, બધા ક્વેશ્ચન થઈ જશે અને એક્યુરેસી પણ તમારી સારી હશે તો તમે ઓટોમેટિક થઈ જશે. કે એક્ઝામ વખતે તમે જ્યારે એક્ઝામ આપતા હો ત્યારે તમને એક મનમાં ડર રહેતો હોય છે કે હું એક્ઝામ સારી રીતે આપીશ કે નહીં આપી શકીશ, કે સ્કોર શું રહેશે, પાસ થઈશ નહીં થઈશ. તો તમે એક્ઝામ સમયે જે પ્રેશર આવે તો એ તમે હેન્ડલ કઈ રીતે કરો છો? હા તો સર, એમાં મોક એટલી બધી આપેલી ને સર કે જયારે એક્ઝામ દીધો ને ત્યારે પણ એવું જ મગજમાં રાખતો કે ભાઈ મોક જ આપું છું. તો જરા પણ ટેન્શન થતી નહીં સર. બરાબર. તો મોક ટેસ્ટથી એ તો ફાયદો થાય છે કે તમારી સ્પીડ વધે છે, તમને તમારા વીક પોઈન્ટ ધ્યાનમાં આવે છે, અને એ પણ તમને આઈડિયા આવે કે મોક ટેસ્ટ આપવાથી જે એક્ઝામનું છે પ્રેશર, એક્ઝામ સમય જે કલાક 2 કલાક નીકાળવાના હોય એ પણ આપણે સારી રીતે નીકાળી શકીએ છીએ, કેમ કે આપણે એટલી બધી મોક ટેસ્ટ આપી હોય કે આપણને પ્રેશર અલગ નથી લાગતું કે હું આજે કંઈક અલગ નવું કંઈક કરવા બેઠો છું. અને રોનક, બીજું તમને એવું શું લાગે છે કે વિદ્યાર્થીઓએ ના કરવું જોઈએ, મતલબ દે શુડ અવોઇડ? સર, પર વિદ્યાર્થી લોકો એવી ભૂલ કરે કે એક્ઝામ ચાલુ થાય ને હમ. એટલે સામે જે પ્રશ્ન આવે ને એ લોકો સોલ્વ કરવાની ટ્રાય કરે છે. ઘણી વાર એમાં સ્ટ્રેસ પણ હોય છે કે દેખાતો હોય ઈઝી પણ ઈઝી હોય નહીં, કે એમાં અઘરો હોય. તો માટે એનાથી બચવા માટે સર અમે એક સ્ટ્રેટેજી બનાવેલી હતી કે માની લો કે સૌથી પહેલું પોઈન્ટ આવે છે તો એમાં જે આ રોકડા માર્ક મળે છે એનાથી 10-12 માર્ક મળી જાય છે. ત્યારબાદ નંબર સિરીઝ આવે છે તો એનાથી 5 માર્ક મળી જાય છે. અને ક્વોડ્રેટિક ઇક્વેશન આવે છે તો એમાં 3-4, ક્યારેક 5 માર્ક પણ હોય છે. તો એ બધી વસ્તુ પેલા કરી લેવાની. એ 15 માર્ક જેવું તો થઈ જ જાય. ને એના પછી 15 થી 20 માર્ક જેવું થઈ જાય. એના હા. પછી માની લો કે ડીઆઈ આવે છે. ક્યારેક બે ડીઆઈ હોય તો બંને ડીઆઈ જોઈ લેવાની પર્ટિક્યુલર બે માંથી કઈ ઈઝી છે. જ્યારે ચાલુ થાય ને એક્ઝામ ત્યારે અમે હે ને એકવાર ફાસ્ટ ફાસ્ટ ગો થ્રુ થઈ જાય છે.
અને જે વચ્ચે આ સિમ્પ્લિફિકેશન ને બધું આવતું જાય એ અમે કરતા જાય. એવી રીતના એકવાર આખું ગો થ્રુ થઈ જાય પછી ડીઆઈ કરવાની રહી તો ડીઆઈ કરી લઈએ એટલે 20 માર્ક જેવું તો થઈ જાય કે 20 જેવું. પછી 10 માર્કનું બધું એરિથમેટિક હોય છે. એમાં આપણે કયા કયા સબ્જેક્ટ સ્કીપ કર્યા છે તો એના સિવાયના જેટલા ક્વેશ્ચન હોય એ બધા કરી લેવાના, એમાંથી જેટલા મેક્સિમમ થાય ને એટલા attempt કરવાના. અને રિઝનિંગમાં પણ સેમ, કે શરૂઆતની 8 થી 9 મિનિટમાં તમારે ખાલી જેટલી પણ સિટિંગની પઝલ હોય ને એના સિવાયનું બધું એટલું ઈઝી હોય કે તમે 10 મિનિટની અંદર ને અંદર કરી શકો, આરામથી કરી શકો. અચ્છા. એટલે એ બધું સૌથી પહેલા કરી લેવાનું અને એ દરમિયાન જે ટાઈપની સિટિંગની પઝલ આવે છે ને એ જોતી જવાની. એટલે જ્યારે જ્યારે આપણે મોક આપેલી હશે ને ત્યારે આપણે આપણો ક્રાઇટેરિયા ખબર હશે કે ભાઈ આ ટાઈપની સિટિંગ પઝલ આવે ને તો એ હું છે ને ઇઝીલી કરી લઉં છું. કેમ કે મારી પોતાની પર્સનલ કહું ને તો જે ફ્લોર વાળી આવે ને એ હું ઇઝીલી કરી લેતો. પછી ડેટ અને મંથ વાળી આવે તો એ ઇઝીલી કરી લેતો. એના પછી 8 જણા કોઈ રાઉન્ડ ટેબલમાં બેઠા છે અને બધા સેમ સાઈડ જ જોઈ છે તો એ પણ ઇઝીલી કરી લેતો. એટલે એવા અમુક અમુક ક્રાઇટેરિયા મારે ફિક્સ હતા. તો હવે માનજો કે સિટિંગ પઝલ છે ને જનરલી 5-5 માર્ક વાળી 4 આવે છે. તો હમ. એ પ્રમાણે તમે 4માંથી 2 અથવા 3 તો એવા હશે જ કે જે તમારાથી રિલીઝ થઈ જાય એવા હોય. તો એને પહેલા પ્રાયોરિટી આપવાની અને એ પછી કોઈ એક આપણો વીક પોઈન્ટ વાળી પઝલ હોય તો એ લાસ્ટમાં કરવાની. જેથી કરીને કદાચ ટાઈમ ઘટે તો જે આપણને નહોતી આવડવા વાળી અથવા અઘરી હતી એ જ છૂટી જાય અને બીજું બધું આપણે કવર કરી લઈએ. હા.